જો આ છે અમારા મહાદેવનું મંદિર. જય જય કર જીયાના સરખી રીતે. જય જય કર. આ છે ભીમનાથ મહાદેવનું મંદિર અમારું. આ છોકરીએ ગાયને નવડાવે છે. આજે ઉઠી ગયા, મમ્મી વાસણ ધોવે છે, હું રસોઈ બનાવીશ. હવે જોઈએ આગળ શું થાય છે. શું બનાવવાનું? મમ્મી તો 11 છે એટલે ખાવાનું નહીં, એટલે એમને પતી ગયું. બોલવાનું જ નહીં. એટલે મમ્મી આજ બોલશે ને શું જમવા બનાવું. એમને જમવાનું એ છૂટા આજે. આપણે છૂટા, આપણે કશું કરવાનું નહીં. તો આપણે સ્ટાર્ટ કરીશું કિચનમાં. મમ્મી જમવાનું નહીં, અમારે જ જમવાનું છે ખાલી. ચાલુ કરીએ હવે કિચનનું કામકાજ. ઊંઘ આવે મમ્મી? મને તો બહુ જ ખબર નહીં કેમ. શની ઊંઘ આવે છે? આટલું ઊંઘો છો તો એસીમાં પડે એટલે ઊંઘ જ આવે ને. વેકેશન છે ને એટલે. જો આ છોકરીએ છે ને, આ ગંદુ છોકરા એ મને માથામાં જો આટલા બટરફ્લાય કરાવી. તે આવા ભરાવાય બટરફ્લાય? આટલું જો આવું કરી દે છે, આવી રીતે હેરાન કરે. જો આજે વેફર, આ ચોખલિયા, કાતરી ને ચકરી તળવાનું છે નાસ્તા માટે. નાસ્તો પતી ગયો, હવે આજે આ તળીશું. તેલ મૂકી દીધું મમ્મીએ. જો મમ્મી તળવાનું ચાલુ કરી દીધું. આ ગરમી બહુ લાગે નહીં આવું તળીએ એટલે મમ્મી? લાગે. મારે કપડાં બદલવા એટલે કીધું. એમ નહીં, તેલ વધારે નહીં ભરાતું? ના, હજુ તો બધી કરીશ. વધારે ભરવાનું ભરાતું નહીં? ના, તે નમાવ ને એટલે ના નીકળે બરાબર. આજે બધું તળેલું તળેલું થશે. આજે જમવામાં પણ દહીં વડો બનાવ્યો. મમ્મીને જમવાનું નહીં એટલે મમ્મીને કેવું રિલેક્સ. આ બધું કરી આલું છું પણ કાલે જબરો. એટલે મમ્મી નહીં બોલતો કાલ જમવામાં શું બનાવીશું. ના, શું કા બોલું? તમારે જાઓ જમવું હોય બનાવો. જો હવે ચકરી. આની શોધ કોણે કરી? ચકરી પાપડ ની બધાની આપણે કોણ કરે? ચકરીની શોધ આપણે જ કરી હોય ને. ખાવા જોતું હોય તો પછી અલગ અલગ શોધ થઈ જાય ને. હા, જો હજી એના ના તળ્યું ને બધું એ બેસી ગઈ છે લઈને. બહુ બાવા. જો આ નાસ્તો રેડી થઈ ગયો અને ભરી દીધો ડબ્બામાં. પૌવાને આ મમ્મી જો પાપડ તળીને માઉન્ટેન બનાવે હે જીયાના બાઈ. માઉન્ટેન જેવું લાગે ને. માઉન્ટેન કરી દીધું બાઈ તો. પાપડ કેટલા બધા તળે. હા, તારા તો છે. જો આજે દહીં વડો બનાવ્યો, સ્ટાર્ટ કરી દીધો તળવાનો. આટલા બની ગયા છે અને આ બીજા બાકી છે. જો આજે દાળ છે ને કુકરમાં ડાયરેક્ટ વઘારીને કરી છે. જોઈએ કેવી થાય છે. સારી થશે કે નહીં થાય? થશે. હમ, સરસ થશે. મસાલો તો એના જ હોય ને. સારું જલ્દી પર ડાયરેક્ટ કુકરમાં મમ્મીએ શોર્ટકટ વાપર્યો બહુ. રસોઈમાં શોર્ટકટ વાપરવાનું ચાલુ કરી દીધું મમ્મીએ. સદી પતી જેવું કરાવું ગરમીમાં. હવે જો જીયાના ક્લે રમે છે. શું બનાવે છે જીયાના? કેટરપિલર બનાવે છે. હાર બનાવજો મસ્ત. ક્યુટ બનાવીશ તાર જેવું.
પુષ્પવાળો બોલ. મસ્ત. હું શું જલ્દી જો જીયાના પણ રેડી થઈ ગઈ છે, ખાલી નાથોડાનું. ક્યાં જઈએ છીએ જીયાના આપણે? અને જો મમ્મી રેડી થઈ અને આ હું પણ રેડી થઈ ગઈ છું. હવે જઈએ છીએ. ઓકે, રેડી થઈ. સરસ આવું જો આ છે ને ઓસ્ટ્રેલિયાથી મમ્મી સાવરણી લાવ્યા હતા. આજ કામવાળા આયા નહીં એટલે આ જણું આનાથી વાળું. આ જો આ ઓસ્ટ્રેલિયાથી લાવ્યા મમ્મી. એમ હા ઓસ્ટ્રેલિયાથી છે. બેગમાં માટી નથી તો આ મમ્મી વાળી નામ કરીને લઈને આવ્યા હતા. ઘરે લાઈન સીધી કરી. જો હજી આને અહીંયા ખબર નહીં શું કરીને બેસી ગઈ છે. આ કિચન સેટ કઈક બનાવી દે ને રસોઈ આજે જીયાના. આજ કઈક રસોઈ બનાવી દે એટલે મારે કરવી ના પડે. આ કિચનમાં બનાવી દે જલ્દી. આજે જો આ ગવાનું શાક બનાવવાનું છે. ધોઈ રસ મમ્મીએ કાઢી દીધો. રસ આટલું જ કાઢ્યું છે? ના મારો જુદો કાઢ્યો. એવું? એટલે હવે ચાલુ કરીશું બધું રસોઈનું. જો જીયાના આજે ગુડગલ થઈને પેઇન્ટિંગ કરવા બેસી ગઈ. હે ને ગુડગલ થઈ ગઈ. સામો કરે છે કૃષ્ણામાં કરે છે પેઇન્ટિંગ. હા જો જો એસીની સાફ સફાઈ કરી આજે ચાલુ કર્યું બહુ ટાઈમે. જો આ એસી કેવું છે, આ અહીંયા આખા હોલમાં અને કિચનમાં એ સીધું આવે એટલે કિચનમાં રસોઈ કરતા કરતા પણ ઠંડક આવી જાય એવી રીતે આ એસી આવે છે. એટલે હવે બહુ જ ગરમી લાગી ને એટલે હવે ચાલુ કર્યું. પાછળનું એસી બંધ. આ મોટા ચશ્મા પહેરીને ફરે છે. એ એમ કે છે કામવાળી સોડાઈ દો, બધું કામ એ કરશે હવે. હે ને કરીશ તું? તું કામ કરીશ? ઘરનું કામ તું કરીશ ને હવે જીયાના?